તેને મડલરની મદદથી પ્રેસ કરીને થોડું મેશ કરી લેશું, જેથી કરીને તરબૂચ, મિન્ટ લીવ્સ અને લીંબુમાંથી થોડો થોડો રસ છૂટો પડી જાય. આ રીતે થોડું મેશ કર્યા બાદ તેનો રસ છૂટો પડવા લાગે એટલે તેમાં થોડી ખાંડ, થોડો એવો સંચળ, થોડો ચાટ મસાલો અને થોડી તીખાની ભૂકી ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દઈશું. આ રીતે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય એટલે તેમાં 2 થી 3 આઈસ ક્યુબ ઉમેરીશું અને ત્યારબાદ તેમાં આપણે જે વોટરમેલોન મિન્ટ જ્યુસ બનાવીને તૈયાર કર્યું છે એ જ્યુસ અડધો ગ્લાસ ભરાય એટલું ઉમેરી દેશું અને ત્યાર પછી તેમાં સાદી સોડા એટલે કે જે ક્લબ સોડા તરીકે બજારમાં મળે છે તેને ઉમેરી દેશું. હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને આપણું